રખિયાલ વિસ્તારની અંદર આવેલ આ જે મોરારજી ચોક છે કે જ્યાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા હતા। જો કે અહીં ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનોની બાજુમાં 3 કોમન પ્લોટ આપવામાં આવ્યા હતા અને આ કોમન પ્લોટ ઉપર છેલ્લા કેટલાય સમયથી કેટલાક લોકો દ્વારા અહીં બાંધકામ ગેરકાયદેસર કરી દેવામાં આવ્યું હતું। લગભગ 2600 જેટલી ચોરસ મીટર જેટલી જગ્યાની અંદર આ ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું અને તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડના ધ્યાન પર આવ્યું હતું અને તેના દ્વારા હવે આજે ડિમોલિશનની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। લગભગ 20થી વધારે એકમો ઉપર હાલ બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અહીં કોર્પોરેશન, પોલીસ અને ગુજરાત હાઉસિંગ બોર્ડની સંયુક્ત કામગીરી કરવામાં આવી રહી છે। કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને ખાસ કરીને લગભગ 400 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો જે સ્ટાફ છે તે અહીં પોલીસ બંદોબસ્ત માટે તૈનાત કરી દેવામાં આવ્યો છે। જો કે બીજી મહત્વની બાબત તો એ છે કે આ જે વિસ્તાર છે તે કોમન પ્લોટ વિસ્તાર હતો અને જ્યાં આ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું। હવે આ જે વિસ્તાર છે તે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ખાસ કરીને લોકોના કામમાં આવે, અહીંના જે સ્થાનિક રહેવાસીઓ છે તેઓના ઉપયોગમાં આવે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે। આ જે વિસ્તાર છે વિસ્તારની અંદર કેટલાક લોકો દ્વારા અહીં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું। હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આજે હાઉસિંગ બોર્ડના જે મકાનો હતા, મકાનોની બાજુમાં 3 કોમન પ્લોટ આવેલા હતા। જે સામાન્ય રીતે કોમન પ્લોટ છે તે અહીંના સ્થાનિક રહેવાસીઓએ ઉપયોગમાં લેવાના હોય છે, પરંતુ અહીં કેટલાક લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું અને કોમર્શિયલ એકમો અહીં ઊભા કરી દેવામાં આવ્યા હતા। એટલે આ બાબત છે તે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાનમાં આવી હતી અને તેમના દ્વારા ખાસ કરીને આજે ગેરકાયદેસર દબાણો હટાવવા માટેની જે ઝુંબશ છે તે અંતર્ગત આ કામગીરી કરવામાં આવી રહી છે અને આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અહીં મોટા પ્રમાણે ડિમોલિશનની કામગીરી હાલ હાથ ધરવામાં આવી છે અને જ્યારે આ પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ગયા બાદ આ જે કોમન પ્લોટ છે તે સ્થાનિક રહીશોના કામ માટે આવે તે પ્રકારની વ્યવસ્થા છે તે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કરવામાં આવશે। ગુજરાત હાઉસિંગ બોર્ડના આ સ્થળ પર મોરારજી ચોક બાપુનગર ખાતે કુલ 3 કોમન પ્લોટ હતા, જે આસપાસમાં રહેતા 5008 મકાનોના રહીશોના અવરજવર માટે, એમના સદુપયોગ માટે, બેસવા માટે ઉપલબ્ધ હતા, જેમનો વર્ષોથી ગેરકાયદેસર રીતે કબજો થઈ ગયો અને કુલ 2680 ચોરસ મીટર જગ્યાની અંદર આ 3 કોમન પ્લોટ આવેલા હતા, જેની પર 25 એકમો દ્વારા, કોમર્શિયલ એકમો દ્વારા બાંધકામ ગેરકાયદેસર બાંધકામ કરીને અને એનો ગેરકાયદેસર દુરુપયોગ કરવામાં આવી રહ્યો હતો અને એમાં મકાનો કરતાં મોટા ભાગે કમર્શિયલ યુનિટ્સ હતા જ્યાં આર્થિક ઉપાર્જનનું કામ ચાલતું હતું। પરંતુ સાથે સાથે એ ધ્યાનમાં રાખવું પડે કે 5008 મકાનો અહીંયા છે, એમના માટે ખુલ્લી હવા ઉજાસની જે જગ્યા છે એની પરના દબાણો હતા અને એ દબાણો આજે ગુજરાત હાઉસિંગ બોર્ડ, મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પોલીસના સહયોગથી આજે બાપુનગર વોર્ડ ખાતે દૂર કરવામાં આવ્યા છે અને આ તમામ જગ્યાનો 2680 ચોરસ મીટર જગ્યાનો સદુપયોગ અહીંના જે રહીશો છે એમના માટે થઈ શકશે। આ મોરારજી ચોકમાં ડિમોલેશનની જે કામગીરી ચાલુ છે એ જગ્યા હાઉસિંગ બોર્ડની છે અને હાઉસિંગ બોર્ડ દ્વારા કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્ત માગેલો છે અને એ અર્થે પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો છે અને 385 જેટલા પોલીસ કર્મચારી, પીઆઈ, પીએસઆઈ અને એસીપી લેવલના અધિકારી હાજર છે અને ડિમોલેશનની કામગીરી ચાલુ છે।